હું પ્રધાન મકરાણી ઓનેસ્ટ ક્લાસીસના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જેવી રીતે તમે જાણો છો કે આપણે ગુજરાતી વ્યાકરણ માટેની એક સિરીઝ ચાલુ કરેલી છે, જેના અંતર્ગત આપણે સંજ્ઞા વિશે વાત કરવાના છીએ। મિત્રો, સંજ્ઞા શબ્દ આપણે સાંભળીએ જ એટલે આપણા દિમાગમાં શું આવશે? નામો ધ્યાનમાં આવતા રહેશે કે જેને અલગ અલગ નામના જે પ્રયોગ કરીએ છીએ એ દરેક શું છે? આપણે સંજ્ઞા। સંજ્ઞા એ શું છે? સંજ્ઞા એટલે કોઈ વસ્તુને ઓળખવા માટે આપણે એને અમુક નામનો પ્રયોજન કરીએ છીએ, એ નામ જ શું બને છે? આપણી સંજ્ઞા બને છે। તો મિત્રો, અહીંયા છે ભાવવાચક સંજ્ઞા, જેની અંદર જે મનુષ્યમાં રહેલા અલગ અલગ ભાવો છે એ ભાવોને વ્યતીત કરવા માટે આપણે જેનો પ્રયોગ કરીએ છીએ એ દરેક આમાં શું આવશે? ભાવવાચક સંજ્ઞામાં આવશે। જેમ કે ગુસ્સો છે, હતાશા છે, નિરાશા છે, આવા જે પણ શબ્દો છે એ દરેક આમાં આવશે, ભાવવાચક સંજ્ઞામાં આવશે। બીજું છે વ્યક્તિવાચક સંજ્ઞા। વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે નર્મદા, એ અહીંયા કોઈ મહિલાનું નામ છે, નર્મદા એ વ્યક્તિનું નામ છે એટલે શું છે? વ્યક્તિવાચક સંજ્ઞા। કાગળ, કાગળ એટલે કે જેવું કોઈ એક ચોક્કસ એક કાગળ હોય એને આપણે કાગળ નામ લઉં તો તમારે દિમાગમાં આવી જશે જે વ્હાઇટ કલરનો આપણી નોટબુકમાં જે હોય છે એ જ કાગળની વાત કરું છું। હિમાલય એ મોટું પહાડ તમારા દિમાગમાં આવી જશે। તો એ જે તે ખુરશી, તો ખુરશી શબ્દ સાંભળતા તમારા દિમાગમાં બેસવા માટેની જે ખુરશી છે એ આવી જશે। હવે દરેકના મગજ અલગ અલગ કલરની ખુરશી આવશે। કોઈને આવશે બ્રાઉન કલર, કોઈને આવશે રેડ કલરની, કોઈને ક્રીમ કલરની, તો કોઈને વ્હાઇટ કલરની। દરેકને અલગ અલગ કલરની ખુરશીઓ યાદ આવશે, મગર ખુરશી તો યાદ આવશે જ। મિત્રો, એ દરેક શામાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે। બીજું શું છે? જાતિવાચક સંજ્ઞા। કોઈ સમાન ગુણધર્મ ધરાવતી વસ્તુઓનો સમૂહ, સમાન ગુણધર્મ ધરાવતી વ્યક્તિઓનો સમૂહને આપણે શું કહીશું? બોલે કે ભાઈ ભાવવાચક સંજ્ઞામાં આવશે। જેમ કે ઘોડો, ઘોડા તો ઘણા બધા હોય છે, એની અંદર હું ઘોડો કહીશ તો તમારે દિમાગમાં કોઈ પણ કલરનો ઘોડો આવી જશે, કોઈ પણ હાઈટનો ઘોડો આવી જશે, કોઈ પણ એજનો ઘોડો આવી જશે, કોઈ પણ ક્રિયા કરતો ઘોડો આવી જશે। તો મિત્રો, અહીંયા ગાય છે, શહેદ છે, પર્વત છે, એની અંદર આપણને કોઈ એક અમુક વિશેષતા જોવા મળશે કે ગાય બોલે તો ભાઈ એ જે દૂધ આપતી હોય એના 4 પગ હશે, એને શિંગડા હશે, અમુક એના ક્રીમ કલર હશે, એ દરેક આના ગુણધર્મો આપણા દિમાગમાં આવી જશે। સમાન ગુણવાળી જે પણ છે આપણે શું છે? ગાય આવશે। એવી જ રીતે બીજું શું છે આપણું? દ્રવ્યવાચક સંજ્ઞા। તો જુદા જુદા જે પણ દ્રવ્યો છે એમને માટે અલગ અલગ સંજ્ઞાનો પ્રયોગ થાય છે। જેમ કે સોના, ચાંદી, આ બધું શું છે? દ્રવ્ય છે। ઘઉં, બાજરી, અનાજ છે, અહીંયા છે દૂધ, ઘી, આ બધા જે લિક્વિડ દ્રવ્ય હોય છે એ દરેક દ્રવ્યનું અહીંયા શું છે? નામ આવી જશે। કયા સમૂહમાં આવશે? બોલે કે ભાઈ આપણું દ્રવ્યવાચક સંજ્ઞા। મિત્રો, પછી છે આપણું સમૂહવાચક, મનુષ્યના સમૂહ, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ? કલેક્ટિવ નાઉન। તો એની અંદર કલેક્શન હોય છે કે ભાઈ અહીંયા મનુષ્યનો એક મોટો સમૂહ વેપાર અર્થે કઈ બીજી જગ્યાએ જાય છે તો આપણે એને કાફલો કહીએ છીએ। ભીડ, તો મોટો સમૂહ કોઈ જગ્યાએ હોય, જમા હોય તો એ આપણે ભીડ તરીકે ઓળખીએ છીએ। ધણ એટલે કે જે ગાય ભેંસનું જે રેવડ જાય છે, ગાય ભેંસનું જે ધણ જાય છે તો એમના સમૂહ સાથે જાય છે, એને આપણે શું કહીશું? ધણ કહીએ છીએ। ટુકડી એટલે કે અમુક સૈનિકોની એક નાનકડી ટુકડી, એના અમુક સૈનિક હોય છે। સેના એટલે કે સૈનિકોની મોટી ટુકડી, એની અંદર મોટી સંખ્યામાં સૈનિકો હોય છે। ટોળું એટલે કે અમુક માણસોનું સમૂહ, એને આપણે શું કહીશું? ટોળું તરીકે ઓળખીએ છીએ। તો એ બધા શબ્દો શામાં આવશે? આપણા સમૂહવાચક સંજ્ઞામાં આવી જશે। મિત્રો, એના પછી છે કઈ છે આપણી? ક્રિયાવાચક સંજ્ઞા। તો ભાઈ ક્રિયા, અલગ અલગ પ્રકારની આપણે ક્રિયા કરતા હોય છે, લખવું, નાચવું, ગાવું વગેરે પ્રકારની અનેક પ્રકારની ક્રિયા કરતા હોય છે। એ ક્રિયાને લાગતા જે શબ્દો છે એ બધા શામાં આવશે? ક્રિયાવાચક સંજ્ઞામાં આવશે। તો મિત્રો, આ દરેક આપણે શું જોયા? સંજ્ઞાના પ્રકારો,
વિશે આપણે શું કરી, ચર્ચા કરી। તો મિત્રો આપને સંજ્ઞાને લગતા જે પણ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય, તમે અમારા ટેલિગ્રામ ચેનલ પર પણ પૂછી શકો છો। એ ઉપરાંત તમે અમારા કોમેન્ટ બોક્સ પર કોમેન્ટ કરી શકો છો, અથવા તો તમે અમારા કોચિંગ સેન્ટર પર આવતા હોય તો તમે આવીને મને પર્સનલી પૂછી શકો છો કે તમારો જે પણ ગુજરાતી વ્યાકરણને લગતો ડાઉટ હોય હું પ્રયત્ન કરીશ એ સોલ્વ કરવાનો। મિત્રો તો આજ માટે આટલું જ, ધન્યવાદ।